આગામી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા 120 માંથી 75 જેટલા ઉમેદવારોના નામોની જાહેરાત કરાઈ હતી। તો આ અંગે આપ પ્રમુખ અને આગેવાનોએ આ વખતે સુરત મનપા પર આપના મેયર હશે તેવી આશા વ્યક્ત કરી હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાઈ રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીઓ સુરતમાં સૌથી પહેલા ઉમેદવારોની પ્રથમ લિસ્ટ જાહેર કરી હતી। તેમાં 120 બેઠકો માટે આમ આદમી પાર્ટી દ્વારા 75 ઉમેદવારોના નામોની જાહેરાત કરાઈ હતી। તો ઉમેદવારો જાહેરાત કરતી વેળાએ આમ આદમી પાર્ટી દ્વારા આ વખતે સુરત મહાનગરપાલિકામાં આપના મેયર હશે તેવી આશા વ્યક્ત કરી હતી। આપના ભાજપના ભ્રષ્ટાચારી શાસન સામે એક મજબૂત વિકલ્પ બની ઉભરી હોવાનું અને સુરતમાં પહેલી વખત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના મેયર હશે તેમ જણાવ્યું હતું। સાંભળો ઉમેદવારોના નામોની જાહેરાત સમયે આમ આદમી પાર્ટીના પ્રમુખ અને નેતાઓ શું કહ્યું। આમ આદમી પાર્ટી સુરત શહેર દ્વારા આજે સુરત મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ 75 ઉમેદવારો સાથેની પ્રથમ યાદી જાહેર કરી છે, જેમાં એડવોકેટ, શિક્ષક, એન્જિનિયર્સ, પત્રકાર એનાથી માંડી અને તમામ સામાજિક સંસ્થાના આગેવાનો, પટેલ સમાજ, પ્રજાપતિ સમાજ, આદિવાસી સમાજમાંથી, મહારાષ્ટ્રીયન સમાજમાંથી, બ્રાહ્મણ સમાજમાંથી, રાજસ્થાની સમાજમાંથી અલગ અલગ ક્ષેત્રના અલગ અલગ સક્ષમ, સંનિષ્ઠ અને ક્રાંતિકારી લોકોને આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે। જે રીતે સુરત શહેરની જનતા આમ આદમી પાર્ટી તરફ એક આશાભરી નજરે જોઈ રહી છે, જેવી અમને આશા છે એવા સક્ષમ અને સંનિષ્ઠ મજબૂત ઉમેદવારો આમ આદમી પાર્ટીએ આપ્યા છે। ભાજપના ભ્રષ્ટાચારથી, ભાજપની તાનાશાહીથી, ભાજપના દારૂ ડ્રગ્સના વેપલાથી થાકી ગયેલી જનતા આમ આદમી પાર્ટીને જે રીતે ઉમ્મીદથી, જે રીતે એક આશાથી જોઈ રહી છે, એ જ આશા, એ જ ઉમ્મીદને પૂરી કરવા માટે આમ આદમી પાર્ટીએ પોતાના સક્ષમ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે અને તમામે તમામ ઉમેદવારોને જીતની, વિજયની અગ્રિમ શુભકામનાઓ।